નમસ્કાર મિત્રો, આજે છે 31 તારીખ અને રવિવાર અને કાલે જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે એટલે ગુજરાતમાં મિત્રો હવે તોફાની વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે। હવામાન વિભાગે 30, 31 અને 1 જૂને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી એટલે હવે 1 જૂનથી ગુજરાતમાં તોફાની વરસાદ શરૂ થઈ જશે। તો હવે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, વાવણી લાયક વરસાદ ક્યારે પડશે અને જૂન મહિનામાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને દરિયામાંથી આવતા વાવાઝોડા કયા જિલ્લાઓ સાથે ટકરાશે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું। પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે તેને જરૂરથી દબાવી દેજો જેથી તમને દરરોજ વરસાદના સમાચારોની માહિતી મળી શકે। ત્યાર પછી મિત્રો, જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। મિત્રો, હાલ ગુજરાત નજીક વરસાદ પહોંચી ગયો છે એટલે આ વરસાદ હવે ટૂંક સમયમાં ગુજરાતમાં સારો વરસાદ લાવશે એટલે કે 1 જૂને ગુજરાતમાં તોફાની વરસાદ આવવાની સંભાવના છે। અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર પંથકોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે આ વિસ્તારોમાં તોફાની વરસાદનું એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછી વિગતથી વાત કરીએ તો હવે મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે આખા મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। જોકે છેલ્લા 1-2 દિવસથી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવે હવામાનમાં એક મોટા પલટાના સંકેત પણ જોવા મળી રહ્યા છે। હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આજે રાતથી જ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વિધિવત શરૂઆત થઈ જશે। બંગાળની ખાડી અને અરબ સાગર અત્યારે સક્રિય હોવાથી દરિયામાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે જેના પરિણામે તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ બફારો અને ઉકળાટ પણ વધી રહ્યા છે। આગામી 8 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલવાની છે જેમાં મિત્રો 4 જૂન સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, મહીસાગર અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે। આ સિવાય મિત્રો મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરના જિલ્લાઓમાં છૂટાછવાયા પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ 4 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ પ્રી મોન્સૂન વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે। વધુમાં હવામાન નિષ્ણાંતોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ખૂબ જ વધારે જોવા મળશે જેના પરિણામે મિની વાવાઝોડા જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે। આ દરમિયાન તોફાની પવન ફૂંકાવાને કારણે મકાનોના સાપરા ઉડવા, હોર્ડિંગ્સ પડવા અને વૃક્ષો ધરાશાયી થવા જેવી ઘટનાઓ પણ બની શકે છે। અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે જેમાં કેટલાક ભાગોમાં 1 ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે પરંતુ વાવણી લાયક નહીં હોય જ્યારે મોટાભાગે ગુજરાતમાં ચોમાસું 12 થી 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે તેમ આ વર્ષે પણ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ નોંધાતો હતો। જોકે આજથી મહત્તમ તાપમાન નીચું આવીને 40ની રેન્જમાં આવી ચૂક્યું છે। આજે 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર જોવા મળી રહ્યું છે। આ સિવાય અન્ય શહેરોમાં મહત્તમ તાપમાનની વિગતો જોઈએ તો અમદાવાદમાં 40 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી અને મિત્રો સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને મિત્રો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તમને પણ ત્યાર પછી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તમને પણ આજના તાજા અને મહત્વના હવામાન સમાચારો વિશે માહિતી તે પણ મેળવી શકે।